નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક વિદ્યા સંકુલ દ્વારા ઓનલાઈન લેક્ચરનું આયોજન કરવામાં આવેલ છે. તો આ વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આલેખમાં આપણે ઇકોનોમિક્સમાં આલેખ અથવા આકૃતિ વિશે વાત કરતા હતા. તો આ રીતનો તમારું આલેખનું પેજ આવશે, જેની અંદર તમે જોઈ શકો છો કે જો એક આ બોક્સ મેં દોર્યું છે, એની અંદર નાના નાના બીજા ઘણા બધા બોક્સ છે. તો દરેક બોક્સની અંદર તમે જુઓ 10 લાઈન છે, બરાબર. દરેક બોક્સની અંદર અલગ અલગ 10 લાઈન છે. તો આ લાઈનને કવર અપ કરીને આપણે આલેખ વિષયમાં અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે રેખા આકૃતિ જોઈએ. તો અહીંયા તમને રેખા આકૃતિની ઉદાહરણ તરીકે એક રકમ આપેલ છે. તો રેખા આકૃતિ તો કે ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર. તો કે વસ્તી કેટલી છે, બરાબર, ભારતની કુલ વસ્તી કેટલી છે, બરાબર, વસ્તી, બરાબર. તો તમને અલગ અલગ વર્ષમાં ભારતની અલગ અલગ વસ્તી આપેલ છે. 1971ની અંદર 54.8 કરોડ વસ્તી હતી. આ બધું પ્રમાણ કરોડમાં છે. 1981માં 68.3 કરોડ, 1991માં 84.8 કરોડ, 2001માં 102.7 કરોડ અને 2011માં 121.2 કરોડ છે. આને તમે બે રીતે દોરી શકો, સ્તંભ આકૃતિ દ્વારા પણ અને રેખાકૃતિ દ્વારા પણ. આપણે આને આજે રેખાકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે જોવો છો એમ કે આડું જે મુખ્ય વર્ષ છે એને આડું એટલે કે એક્સ ધરી પર દર્શાવાય છે, અને જે ઊભી રેખા છે, બરાબર, એને આપણે વાય ધરી અથવા વાય અક્ષ કહીએ છીએ, બરાબર. તો મેં તમને અહીંયા ઓલરેડી લાઈનો ગાળેલી જ છે, બરાબર. અહીંયા આ એક્સ, આ વાય, અહીંયા 0. હવે વાત કરવાની છે વર્ષ. વર્ષ આપ્યા છે, કેટલા છે? 1, 2, 3, 4 ને 5. તો સર્વસામાન્ય જે સ્તંભ છે એ આપણે એક્સ ધરી પર દર્શાવશું, એટલે કે વર્ષ. તો હવે આપણે વાત કરવાની છે વાય અક્ષ પર શું દર્શાવશું. તો વાય અક્ષ પર વસ્તીનું કદ શું આવશે? તો કે વસ્તીનું કદ, બરાબર. હવે વાય અક્ષ ઉપર શું લીધું આપણે? વસ્તીનું કદ. અને આપણે માપની વાત કરીએ તો જો 121 છે, બરાબર, એટલે 1 સેન્ટીમીટર બરાબર 1 સેમી બરાબર વાય અક્ષ, 1 સેમી બરાબર 10 લઈએ. આપણે કેટલા લઈશું? 10. એટલે કે અહીંયાથી શરૂ કરવાનું. પહેલું બોક્સ પૂરું થાય ત્યાં 10, બીજું બોક્સ પૂરું થાય ત્યાં 20, ત્રીજું પૂરું થાય ત્યાં 30. એવી રીતે નિત્યક્રમ મુજબ ચાલ્યા કરો, બરાબર. 60, 70, 80, 90, 100, 110, 120, 130 અને 140. તો હવે વાત કરવાની છે આપણે વર્ષની, બરાબર. તો 5 વર્ષ છે એટલે પહેલા 2 કોલમ છોડીને, પહેલું બોક્સ અને બીજું બોક્સ છોડીને ત્રીજા બોક્સ ઉપર 1971, પછી પાછા 2 બોક્સ છોડીને 1981, પાછા 2 છોડીને 1991, ફરી 2 છોડીને 2001, ફરી 2 છોડીને 2011, બરાબર. એટલે જો દરેક 2 વર્ષ એટલે કે 2 સ્તંભ વચ્ચેનો જે અંતર છે એ કેવું હોવું જોઈએ? સમાન. પહેલા 2 છોડીને ત્રીજાએ પહેલું વર્ષ, પછીના 2 છોડીને પછી
પછીનું વર્ષ, પછી 2 છોડીને પછી, બરોબર. આ તમારો અત્યાર સુધીનો આલેખ તૈયાર થયો. હવે આપણે અહીંયા માપ રાખીશું, બરોબર. તો પ્રથમ કીધું છે 54.8, 1971માં કેટલું છે? 54.8. તો અહીંયા તમે 50 જોઈ શકો છો, એની ઉપર 60. એ બંનેની એક્ઝેક્ટ સેન્ટરમાં જો એક લાઈન છે, એ કેટલી આવે છે? 55 આવે છે, બરોબર છે. તો આપણે શું જોવે છે? 54.8 એટલે કે 55થી થોડું નીચે, 55થી થોડું નીચે. દરેક એક લાઈન છે એમાં જો 10 લાઈન હશે, આડી 10 લાઈનો હશે. દરેક એકનું પ્રમાણ દર્શાવે છે. 51 પછી પહેલી 50, પછી પહેલી 51, બીજી 52, ત્રીજી 54, ચોથી 55, પાંચમી છે એ 55, છઠ્ઠી 56, પછી 57, 58, 59 અને 60. તમે જોઈ શકો છો વિડીયોમાં આમ ઝૂમ ક્લિયરિટી ઓછી હોય એટલે વ્યવસ્થિત ન બતાવી શકે. ત્યારબાદ બીજું માપ કીધું છે 68.3. તો 60 અને 70, પછી 65, 70થી 2 દોરા નીચે આવવાનું, 69 અને 68, 68.3 કીધું છે એટલે 69 અને 68ની સેન્ટરમાં વચ્ચે. ત્યાર પછી 1991ની વાત કરો તો 84.6 એટલે કે 80, 80 ને 81, 82, 83, 84 ને 85, 85થી થોડું નીચે. ત્યારબાદ કીધું છે 2001માં 102.7 એટલે કે પહેલા 100, પછી 1 અને 2, 2.7. ત્યારબાદ વાત કરી છે 2011માં 121.2 એટલે 120, 21, થોડું ઉપર, બરોબર. હવે સ્કેલ લઈને તમારે પ્રથમ બે બિંદુને પહેલાં જોડી દો, બરોબર. 1971 અને 1981. ત્યારબાદ 1981 અને 91ને જોડી દો. ત્યારબાદ 1991 અને 2001ને જોડી દો. અને ત્યારબાદ 2001 અને 2011ને જોડી દો. એટલે આ થઈ તમારી રેખાકૃતિ તૈયાર. આ થઈ ગઈ તમારી રેખાકૃતિ તૈયાર થઈ ગઈ, બરોબર. હજી કોઈ વિદ્યાર્થીઓને કંઈ પણ આમાં પ્રશ્ન હોય તો તમે સ્કૂલે આવતા હો ત્યારે તમે શીખી શકો છો. 9 થી 1 હું સ્કૂલે જ હોઉં છું, બરોબર. કોઈ પણ બાબતનો પ્રશ્ન હોય તો તમે આવીને શીખી શકો છો. હવે વાત કરવાની છે સાદી સ્તંભ આકૃતિ, બરોબર. તો સાદી સ્તંભ આકૃતિનું પ્રમાણ આપ્યું છે 1990 થી 92માં. કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ, કે ભારતમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ કેટલું હતું? તો 1990-92માં 23.7, 2000-2002માં 17.5, 2005થી 2007માં 20.5, 2010થી 2012ની અંદર 15.6 અને 2014થી લઈને 2016 15.2, બરોબર. તો આ કુપોષિત પ્રમાણ ભારતમાં અલગ અલગ વર્ષો દરમિયાન કુપોષિત પ્રમાણની ટકાવારી આપેલી છે. તો આપણે આલેખ દ્વારા એમને સમજીએ તો સૌ પ્રથમ વાત કરીશું આડી રેખા x, ઊભી y, અહીંયા 0, બરોબર. સૌ પ્રથમ એક્સમાં શું લઈશું? વર્ષ લઈશું. આ તમે હમણાં જ સમજાયું. પછી વાય અક્ષ ઉપર તો કે કુપોષિત વ્યક્તિઓ, શેમાં આપ્યું છે? ટકામાં. ફરી એકવાર વાય અક્ષ 1 સેમી બરાબર કેટલા લઈશું? આમાં હાઈએસ્ટ કેટલા છે? 23 છે. હાઈએસ્ટ કેટલા છે? 23 છે. તો આપણે 2 લઈએ. 1 સેમી બરાબર 2 એટલે કે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 અને 26. તો હવે
વર્ષની વાત કરો તો કેટલા છે? 1 2 3 4 ને 5. તો આમાં પણ 2 બોક્સ છોડીને તમે લઈ શકો. 1 2 પછી અહીંયા 1 2 આ વર્ષ, 1 2 પછી આ વર્ષ, 1 2 અહીંયા. સૌ પ્રથમ વર્ષ છે 1990-92, ત્યારબાદ 2000 અને 2002, ત્યારબાદ 2005 અને 2007, ત્યારબાદ 2010 અને 2012, 2014 અને 2016. તો સૌ પ્રથમ માપ કીધું છે 23.7. તો 20 અને 22 અને 24નું એક્ઝેક્ટ સેન્ટર આવે છે, જે 5ની લાઈન ગણી શકાય, એ તમારો થાય 23. પછી ઉપર 7 એટલે અહીંયા, બરોબર. એટલે આ તમારો પ્રથમ સ્તંભ તૈયાર થઈ ગયો. મેં તમને તેદી કીધું એક્ઝેક્ટ સેન્ટરમાંથી એક જે પછીની 5મી લાઈન જે આવે જમણી બાજુ અને 5મી લાઈન ડાબી બાજુ, એટલે તમારું માપ જે છે એ પરફેક્ટ રહે, ભૂલ આવે નહીં. દરેક સ્તંભ એક સરખા બને, બરોબર. દરેક સ્તંભ એક સરખા બને, જે ખાસ અને મહત્વની બાબત છે. આ તમારો પ્રથમ સ્તંભ તૈયાર થઈ ગયો. 2000 અને 2002માં 17.5, તો કે 16 અને 18ની વચ્ચે 17, બરોબર. અને 17.5 એટલે અહીંયા આવશે. તો આને પણ સ્તંભ ઊભો કરી દો. પ્રથમ 5મી લાઈને જમણી બાજુ અને પ્રથમ 5મી લાઈને ડાબી બાજુ સેન્ટરમાંથી, એટલે તમારો સ્તંભ એક સરખો તૈયાર થાય. 2005ની વાત કરો તો 5-7માં 20.5, તો કે 20 અને ઉપર 5 એટલે 21. તો અહીંયા સેન્ટરમાં થાય એટલે 21 અને 22ની વચ્ચે, 21 અને 20ની વચ્ચે. ત્યારબાદ 15.6 એટલે કે 14 અને 16ની વચ્ચે, 15.6 એટલે થોડા ઉપર, બરોબર. ત્યારબાદ 2014-16માં 15.2, તો કે એ જ 15 અહીંયા, 14 ને આ 15.2 એટલે ઉપરની લાઈન એક્ઝેક્ટ. અહીંયા બધે લખી નાખવાનું. 23.7, 17.5, 20.5, 15.6 અને 15.2. હવે આની અંદર તમારે જેવી ડિઝાઇન દોરવી હોય, કાલે પણ કીધું, આજે પણ કહું છું, જેવી તમને મનગમતી ડિઝાઇન હોય એવી તમે દોરી શકો છો, બરાબર. દરેક બોક્સની અંદર તમે ડિઝાઇન, તમને ગમતી ડિઝાઇન દોરી શકો છો. તો આપણે અહીંયા ઊભી લાઈન દોરીએ છીએ. હજી એકવાર કે તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. એક ખાલી માપ લેતા વ્યવસ્થિત જો આવડી જાય કે એ વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર કેટલું રાખવું, તો તમારું ઝડપથી કામ થઈ જાય અને સરળ રીતે તમે એ કાર્ય કરી શકો. પણ એ માપ કેટલું લેવું એ મહત્ત્વની બાબત છે, બરાબર. તો આપણે જે અહીંયા ડિઝાઇન દોરી છે એ ડિઝાઇન અહીંયા દોરવી ફરજિયાત છે. અને ત્યાં શું લીધું છે તો કે કુપોષિત વ્યક્તિઓ, તમે જે લીધું હોય એ તમારે ત્યાં દર્શાવવું જરૂરી છે. તો આ આલેખ તમારો તૈયાર થઈ ગયો. વિશ્લેષણ કરવાનું છે, તો વિશ્લેષણ દરેક વિદ્યાર્થીઓને મેં સમજાવેલ છે, બરાબર. તો આ સૌ પ્રથમ પહેલાં રેખાકૃતિ જોઈ, ત્યારબાદ આ આપણે વાત કરી સ્તંભ આકૃતિ. પણ કેવી સ્તંભ આકૃતિ? સાદી સ્તંભ આકૃતિ. હવે વાત કરવાની છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. હવે વાત કરવાની છે પાસ પાસેની સ્તંભ આકૃતિ, જેમાં ખાસ કરીને તમને 2 અથવા 2થી વધારે
સ્તંભ આપેલા હોય અથવા 2 થી વધારેની વાત કરવાની હોય તો જો અહીંયા આ 1, આ 2 બાબત અને આ 3. તો અહીંયા એકના એક વર્ષની અંદર 3 બાબતો છે, 1, 2 ને 3. અહીંયા પણ 1, 2 ને 3, અહીંયા પણ 1, 2 ને 3, અહીંયા પણ 1, 2 ને 3. તો ત્યારે આપણે કઈ રીતે આકૃતિ દોરવી એ મહત્વનું છે. સૌ પ્રથમ આપણે રેગ્યુલર જે કરતા આવ્યા છીએ એ એક્સ અક્ષ, વાય અક્ષ, 0. એક્સ અક્ષ ઉપર શું આવશે તો કે વર્ષ આવશે. વાય અક્ષ ઉપર શું છે તો કે વાય અક્ષ પર વસ્તીનું ટકાવારી પ્રમાણ છે, વય જૂથ પ્રમાણે. તો અહીંયા લખવું પડે વય જૂથ પ્રમાણે વસ્તીનું પ્રમાણ. કેના પ્રમાણે છે તો કે વય જૂથ પ્રમાણે વસ્તીનું પ્રમાણ તમને અહીંયા આપેલું છે. તો વાત કરીએ કુલ કેટલા સ્તંભ આવવાના છે તો કે 1, 2005, 2010, 2011 અને 2014, એટલે કુલ 4 અને દરેકના 3 સ્તંભ. બરાબર, દરેકના 3 સ્તંભ. તો હવે ક્યાં લેવું એ મહત્વનું છે. 1, 2, 3, 4 છે એટલે પહેલા 2, 1 અને 2 છોડીને ત્રીજા એ લ્યો તમે, એટલે આવશે 2005. 1 અને 2 છોડીને ત્રીજા એ લ્યો 2010. 1 અને બીજા એ છોડીને 2011 અને 2014. હવે ખાસ યાદ રાખવાનું છે, હવે મહત્વની બાબત હવે છે કે આની સેન્ટરમાં કામ થવું જોઈએ. આ જે ટપકા દોર્યા એ પ્રથમ જે વચ્ચેનો સ્તંભ આવે એ એક્ઝેક્ટ સેન્ટરમાં આવવો જોઈએ અને બાજુમાં જે સ્તંભ આવે એ તમારા બંનેની એક્ઝેક્ટ બાજુમાં આવવા જોઈએ. ખાસ યાદ રાખજો. બરાબર, તો એની માટે તમે અહીંયા પણ લઈ શકો. જે મિડલની 5 એટલે કે પ્રથમ બોક્સ પૂરું થાય, બીજું બોક્સ પૂરું થાય અને ત્રીજા બોક્સનું જે સેન્ટર થાય ત્યાં પણ તમે એમને લઈ જઈ શકો છો. તો અહીંયા રાખો તો આ એક બોક્સ એટલે કે આ એક બોક્સ તૈયાર થાય, આ બાજુ બીજું બોક્સ તૈયાર થાય, આ બાજુ ત્રીજું બોક્સ તૈયાર થાય. અને અહીંયા રાખો તો આ એક સેન્ટરનું એક આ બોક્સ થયું, બીજું બોક્સ અહીંયા થયું અને ત્રીજું બોક્સ અનપા થશે. બરાબર, એટલે એ મહત્વનું છે તમે ક્યાં લો છો. હવે હાઈએસ્ટ માપ કેટલું છે તો કે હાઈએસ્ટ કેટલું છે 65 છે. હાઈએસ્ટ કેટલું છે 65 છે. તો હવે આપણે વાય અક્ષ 1 સેમી બરાબર કેટલા લઈશું 5 લઈશું. કેટલા લઈશું 5. તો સૌ પ્રથમ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65 અને 70. તો સૌ પ્રથમ વાત કરીએ તો આમાં તમારે પ્રથમ સ્તંભ પ્રથમ દોરો, બીજો સ્તંભ બીજો અને ત્રીજો. તો પ્રથમ સ્તંભ દોરતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે તમારું માપ ક્યાં આવે છે, અહીંયા ક્યાં લેવું. આ જે છે એ કયા જગ્યાએ મારે લઉં તો એ સેન્ટરમાં સ્તંભ ઊભો થશે. તો પહેલું છે 32.78. તો 30 પછી 30 અને 35ની વચ્ચે 32.5 આવે. કેટલા આવે 32.5 આવે ને. 30 અને 35 વચ્ચે 5નો ડિફરન્સ છે, એને ભાગ્યા 2 કરો, ઉપરના 5 નીચેના 5 એટલે 32. એટલે તમારે એ પ્રમાણ આવે અહીંયા. એટલે 32 વાળો જે સ્તંભ 32.78, તો આ પ્રથમ સ્તંભ ઊભો થઈ ગયો. 32.78 નો પ્રથમ સ્તંભ કમ્પ્લીટ. બીજું માપ કીધું છે 62.44. તો 60 અને 65 વચ્ચે 62 આવવાના છે. તો કે આ 60 અને 65 વચ્ચે. તો અહીંયા એનું માપ આવ્યું. તો હવે અહીંયાથી તો મારે આ સ્તંભને અહીંયા ખાલી જોડવાનો જ રહેશે. એટલે એક સાઈડ તૈયાર થઈ ગઈ.
બીજી સાઈડ તો કે એ દોરવી પડશે, એ પણ હવે તૈયાર થઈ ગઈ. જો પ્રથમ બોક્સ અને બીજું બોક્સ હવે તૈયાર થઈ ગયું. હવે ત્રીજું માપ કીધું છે 4.78, એટલે કે 0 અને 5 એટલે કે 4. અહીંયા આ થઈ ગયા 3 ને 3 બોક્સ કમ્પ્લીટ. બરાબર. અહીંયા તમે ઉપર લખી શકો 32.78, 62.44 અને 4.78. આ પ્રથમ તમારી કામગીરી પૂરી થઈ ગઈ. બરાબર. હવે બીજી કામગીરી આગળની વાત કરીએ તો જો અહીંયા તમારે ડિફરન્ટ આવ્યો, અહીંયા હું ન દોરી શકું, અહીંયાથી તમારે શરૂ થાય એટલે મારે એક બોક્સ આમ છોડવું પડશે. એટલે દરેકમાં આપણે તો શેનો ઉપયોગ કરવાનો છે? પેન્સિલમાં. એટલે કંઈ ભૂલ થઈ હોય તો સરળતાથી આપણે દોરી શકીએ અને પૂછી પણ શકાય. તો પ્રથમ છે 30.89, એટલે કે 25 અને 30, 30.89. બીજું છે 63.44, એટલે 60 અને 65 વચ્ચે 63.44. ત્યાર પછી છે ત્રીજું 5.12. હવે આ ત્રણેયને દોરી નાખીએ. પહેલું છે 30.89, પછી છે 63.99, 5.12. બરાબર. ત્યારબાદ 2011. તો 2011માં પહેલું માપ છે 30.5, તો કે અહીંયા 30.5. બીજું માપ છે 64.3, એટલે કે 65 થી થોડા નીચે. અને ત્રીજું માપ છે 5.2, 5 અને થોડા ઉપર 5.2. તો આ પ્રથમ સ્તંભ 30.5, બીજો સ્તંભ 64.3 અને ત્રીજો સ્તંભ 5.2. 30.5, 64.3, 5.2. ત્યારબાદ 2014. તો 14માં પ્રથમ 29.21, તો 30ની થોડા નીચે 29.21. થોડું પ્રમાણ આમ તેમ હોય તો કોઈ ચિંતા કરવાની નથી. 65.30 એટલે કે મારું ખોટું પડશે કે આ તે પરફેક્ટ માપ ન આવે. બરાબર. પરફેક્ટ માપ લાવવા માટે આકૃતિ નહીં પણ આલેખની જરૂર પડે છે. ત્યારબાદ 5.49. બરાબર. તો પ્રથમ સ્તંભ થયો 29.21નો, બીજો બનશે 65.30 અને ત્રીજો બનશે 5.49. હવે અહીંયા 3 બોક્સ દોરવાના રહેશે. શા માટે? તો કે તમે કોને શું દર્શાવ્યું છે, કઈ વસ્તુ શેમાં દર્શાવી છે એ કેમ ખબર પડે. બરાબર. તો હું બધાયમાં નહીં દોરું, એકમાં દોરીને તમને હું સમજાવી દઉં છું કે પ્રથમ બોક્સની અંદર હું આવી આડી લાઈન કરું છું, જેની અંદર 0 થી 14 વર્ષની વય જૂથ છે. ત્યારબાદ 15 થી 66 વર્ષની વય જૂથ લખતો નથી. બરાબર. 65 થી વધુ વર્ષની વય જૂથ તમારે લખવાનું છો ભાઈ. અહીંયા આ રીતે ઊભી લાઈન, અહીંયા પ્લસની નિશાની કરું છું. બરાબર.
તો સૌ પ્રથમ મેં આડી લાઈન કરી છે, તો બધાયમાં હું આડી લાઈન કરીશ આ રીતે. પછી આમાં ઊભી લાઈન છે તો ઊભી લાઈન. પછી અહીંયા પ્લસ કર્યા છે તો પ્લસની નિશાની, જે દર્શાવે છે સ્તંભ કે આ સ્તંભ છે એ 0 થી 14 વર્ષની વય જૂથના છે, આ સ્તંભ છે એ 62 થી 44ની વય જૂથના છે, અને આ સ્તંભ છે આ 15 થી 64ની, અને આ સ્તંભ છે એ 65 થી વધુ વર્ષની ઉંમરના વ્યક્તિઓનો તૈયાર થયેલો સ્તંભ છે. આ બાકીના દરેક સ્તંભની અંદર તમારે આવું જે નિશાન અહીંયા તમે જે રાખો છો એ દોરવાનું રહેશે. હું અહીંયા દોરતો નથી, બરોબર. ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે વિભાજિત સ્તંભ આકૃતિ. વિભાજિત સ્તંભ આકૃતિ તો કે જ્યારે તમારે કુલમાંથી 2 ભાગ કરવાના છે. ઘણીવાર આપણે વિદ્યાર્થી મિત્રો એક ચોકલેટ લઈએ તો એમાંથી 2 કટકા કરતા હોય, બરોબર. તો અહીંયા તમને ભારતની કુલ વસ્તીમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ આપ્યું છે. ભારતની કુલ વસ્તી આપી છે, આ ભારતની કુલ વસ્તી થઈ, બરોબર. એમાંથી એટલી સ્ત્રીઓ અને એટલા પુરુષો, એટલી સ્ત્રીઓ એટલા પુરુષો, એટલે પ્રમાણ આપ્યું છે કે એટલા પુરુષો એટલી સ્ત્રીઓ. આ બંનેનો સરવાળો તમે કરો તો તમને આ જવાબ મળે, બરોબર. ઉદાહરણ તરીકે 6 ને 5 11, 11યો એકડો, 5 ને 5 10, 10 ને 1 11, 11યો એકડો, વધી 1 7 ને 1 8, 8 દુ 16, 16યો છગડો, વધી 1 1 ને 1 2, 2 ને 1 3. તો આ દરેકનો આ બંનેનો સરવાળો કરો એટલે આ મળે, આ બંનેનો સરવાળો કરો એટલે આ મળે છે, બરોબર. તો હવે વિભાજિત સ્તંભ આકૃતિ કઈ રીતે દોરાય? બહુ સહેલી છે. ખાલી જે સ્તંભ આકૃતિ તમે દોરી સેમ ટુ સેમ દોરવાની છે, પણ એના પછી 2 વિભાગ પાડી દેવાના છે. કઈ રીતે જોઈએ? સૌ પ્રથમ એક્સ અક્ષ, વાય અક્ષ 0, અહીંયા આવશે વર્ષ, અહીંયા આવશે વસ્તી, પણ છે કેવી વસ્તી? સ્ત્રી પુરુષનું પ્રમાણ કરોડમાં છે. શેમાં છે? કરોડમાં. તો અહીંયા વાય અક્ષ ઉપર, વાય અક્ષ 1 સેમી બરાબર કેટલા લઈશું? 10 લઈએ, બરોબર. તો 10 20 30 40 50 60 70 80 90 100 110 120 અને 130. આ રીતે તમે દરેકનું લખ્યું, બરોબર. હવે લેવાનું છે આપણે તો કે એક્સ અક્ષ ઉપર શું લખીશું? તો એક્સ અક્ષ ઉપર વર્ષ, કયા કયા વર્ષ આપ્યા છે જો. તો 2 બોક્સ મૂકીને સૌ પ્રથમ 1951, ફરી 2 બોક્સ મૂકીને ત્રીજા બોક્સ પર 1991, ફરી 2 બોક્સ મૂકીને 2011, બરોબર. તો હવે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો સાદી સ્તંભ આકૃતિ તમે દોરો છો એ દોરી નાખો, પણ કોને લક્ષમાં રાખીને? કુલ પ્રમાણને લક્ષમાં રાખીને. કોને લક્ષમાં રાખીને? કુલ પ્રમાણને. 1951માં ભારતની કુલ વસ્તી કેટલી છે? 36.11. એટલે 36 એટલે અહીંયા 30 અને 40ની વચ્ચેનો આંકડો 35 થયો. 35ની ઉપર થોડાક જાઓ એટલે 36 તમને મળે. 35 ઉપર એક લાઈન જાઓ એટલે 36ની લાઈન આવે. તો એ તમારો પ્રથમ સ્તંભ બની ગયો 36નો. પહેલા આપણે સાદી સ્તંભ આકૃતિ દોરી નાખવી જેથી કરીને વિભાજિત સરળતાથી સમજાય જાય. બીજું 84.63, તો કે 80 અને 90 વચ્ચે 85, 85 થી એક લાઈન નીચે. તો એ થઈ ગયો તમારો બીજો સ્તંભ 84.63. ત્યારબાદ ત્રીજો સ્તંભ, તો ત્રીજા સ્તંભની વાત કરો 2011માં 121.2 કરોડની વસ્તી. તો 120 પછીની એક્ઝેક્ટ તરતની લાઈન 121. તો અહીંયા કુલ 36.11, 84.63,
121.02. હવે શું કરવાનું છે તો કે આ જે સ્તંભ છે એના વિભાગ પાડવાના છે. તો પ્રથમ પુરુષો કેટલા છે 18.55 અને બાકી બધી 17.56 સ્ત્રીઓ. તો 18.55 લાઈન કરી નાખો તો કે 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18. આ 18 લાઈન થઈ ગઈ આપણી 18.55 આ લાઈન થઈ ગઈ. એટલે બે સ્તંભ થઈ ગયા, સ્તંભના બે ભાગ, એટલે એને વિભાજિત કહેવાય, એટલે ભાગ પાડ્યા. પછી 43 આ જો હવે 18.55 લીધું એટલે બાકી કેટલું વધે 17.56 જ વધવાનું છે. કેલ્સીમાં જોવું હોય તો જોઈ જોજો. પછી 43.92 એટલે કે 40, 41, 42, 43.92. તો વાહે પછી 40.71 જ વધે. ત્યાર પછી 62.37 એટલે કે 60, 61 અને 62. તો આપણે નીચેનું શું લીધું છે તો કે પુરુષ, અને ઉપર જે વધ્યું એ કોણ છે મહિલાઓ છે. બરોબર. તો હવે એક બોક્સ પણ દોરવા પડશે આપણે બંનેના. કે અહીંયા પુરુષ પ્રમાણ અને સ્ત્રી પ્રમાણ નહીં આવે, ખાલી પુરુષો અને સ્ત્રીઓ. બરોબર. પુરુષોમાં ઊભી લાઈન કરીએ અને સ્ત્રીઓમાં આડી લાઈન કરીએ. બરોબર. તો પુરુષોને અહીંયા દર્શાવી દો ઊભામાં. તો આ રીતે પુરુષો ઊભી લાઈન. બરોબર. અને મહિલાઓની આડી લાઈન. એટલે આપણને ખબર પડે કે કયું બોક્સ કોનું છે. હવે આ તમને હું એમને આપી દઉં કોણ ક્યાં છે લખ્યા વિના તો તમને ખબર પડે નહીં, જેથી કરીને હવે તમને આઈડિયા આવે કે સ્ત્રીઓ ક્યાં છે અને પુરુષો ક્યાં છે. બરાબર. આની આ આપણું ત્રણેય વિભાજિત આકૃતિ પૂરી થઈ. એટલે કે અત્યાર સુધીના સિલેબસમાં જે આ વર્ષના સિલેબસમાં છે રેખાકૃતિ, સાદી સ્તંભ આકૃતિ, પાસની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ, આજનો આપણો આ ટોપિક પૂરો થાય છે. અહીંયા લેક્ચર પર પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ વધુને વધુ આમનો પ્રેક્ટિસ કરવાની છે, વધુને વધુ આલેખો થોડાક દોરવાના છે. અને હવે પછીના લેક્ચરની અંદર આપણે વૃત્તાંશ આકૃતિ દોરીશું.